તો જય માતાજી મારા કલેજાઓ તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે આપણે રનિંગ નથી કરવાનું ખાલી ચાલવાનું છે અને મારા કલેજાઓ અહીંયાનું લોકેશન જોવો ખાલી તમે અહીંયા મારા કલેજાઓ લોકેશન એટલું મસ્ત છે ને તો એવું લાગે કે આવું ને આવું વાતાવરણ આખો દિવસ રહે અને કેવું કે અહીંયા જ રહીએ એવું લાગે છે બોલો એટલું મસ્ત લાગી રહ્યું છે ને એટલું કેવું કે પોઝિટિવ એનર્જી અંદર આવી રહી છે ને બહુ મસ્ત લાગે છે એટલા માટે સ્પેશિયલ હું અહીંયા આવું છું ના દોડવાનું હોય ને તો બી કેવું કે ચાલવા માટે બી આવું તો કેવું કે સવારમાં પોઝિટિવ એનર્જી આપણી અંદર જાય ને તો આખા દિવસ આપણે પોઝિટિવ રહે તો કંઈક કામ સારી રીતે કરી શકીએ નેગેટિવિટી સવારમાં અંદર આપણી અંદર આવી જાય તો પછી કંઈક કામ કરવામાં મજા ના આવે અને મૂડ ના થાય પછી કેવું કે આરસ ચડે એટલે સવારમાં વહેલું ઉઠી જવાનું મારા ઘરે જાઓ અને દોડવું ના હોય ને તો થોડું ચાલી બી લેવાનું એટલે કેવું કે સારું રહે અત્યારે ઘણા દિવસ પછી દુકાન ખોલી દીધી છે ને અત્યારે આપણે ખાવાના છે પલાળેલા મગ અને ચના તો ચાલો મારા કલેજાઓ થોડા ખાઈ લઈએ અને પછી આજથી વાંચવાનું બી શરૂ કરવાનું છે તો હાલો તો મારા કલેજાઓ ઘણા દિવસ પછી વાંચ્યું ને તો મારો દિવસ થોડું માથું ચડી ગયું છે પણ કયો વાંધો નહીં તકલીફ તો રહેવાની સાચી વાત નહીં એટલે કેવું કે 21 દિવસ સુધી આપણે કન્ટિન્યુ વાંચે ને પછી આપણને ટેવ પડી જાય આપણા માઇન્ડને બી કેવું કે ટેવ પડી જાય પણ ટેવ પાડવી જ બહુ મુશ્કેલ છે ટેવ પાડવી જરૂરી છે કેમ કે આનાથી આપણી લાઈફ બદલાવાની છે મારા કલેજાઓ એટલે ટેવ તો પાડવી જ પડશે જો આ મોબાઈલ મચેડતા હોય ને આપણે મોબાઈલ મચેડવાની ટેવ પડી ગયો ને એટલે કેવું કે 21 દિવસ થાય એટલે એ ટેવ પડી જ જાય કન્ટિન્યુ થઈ જાય એટલે આપણે વાંચવાની ટેવ પાડવાની છે મોબાઈલની નહીં ગાય હેલા ગાય હે બેટા ગાય હે ગાય સુયા નિધિ સુયા ગાય સુખા નો ગાય માછે જાય પાડે કોલે ગયા જા નીતુ બૂમો ના પાડે હો મેલે લાપ દે જતો ગયા તો મારા કલેજાઓ અત્યારે હું આવી ગયો છું વાળામાં અને મારા કલેજાઓ ઘણા દિવસ પછી વાંચીને તો ખાલી 2 જ કલાક આજે વંચાયું છે ને અહીંયા જો ખાલી ધુમાડું કેવું નીકળ્યો છે હરગાવ છે કેવું બળ ધુમાડું નીકળે છે કેવું લાગે બેકગ્રાઉન્ડમાં તો અમારા માહિરભાઈ આવી ગયા છે ને જો આ પથરા છે આ ગોળના ટાટા ફાળા છે બાલી મારશે ભાઈ ના મારીશ ના મારે લે બારી મારશે તા બાલી કહી દો ક્યાં છે વિડીયો બતાવી દઈશ પછી મારશે ભાઈ તો મારા કલેજાઓ અત્યારે તો જો આપણું કામકાજ ચાલુ રહ્યું છે અને આ થોડું કેવું કે આટલું સાફ કરવાનું રહ્યું છે પછી અહીંયા આપણે બાળકોને ટ્યુશન સ્ટાર્ટ કરી દેવાનું છે તો હાલો હવે અત્યારે થોડીક સાફ સફાઈ કરીએ અને ગરમી થઈ ગયો મારો દિવસ આજે તો ખબર નહીં ખતરનાક ગરમી પડી રહી છે તાબડતોડ શું કરવાનું કંઈ વાંધો નહીં અને મારા કલેજાઓ ઘણા દિવસ પછી આપણે વાંચવાનું શરૂ કર્યું છે તો કેવું કે થોડુંક ધીમું વંચાય છે અને કેટલા આજે 2 ચેપ્ટર મેં વાંચ્યા છે અને મારા કલેજાઓ 2 કલાક જેવું વાંચ્યું છે અને વધારે ટ્રાય કરતો હતો પણ કેવું કે દુકાને બેઠો હતો અને વાંચતો હતો એટલે કેવું કે અમુક વાર ઘણા લોકો લેવા આવે એટલે આપવું પડે હાજી વાત મારા કલેજાઓ કંઈક નોકરી જવું એના કરતાં દુકાને બેસી રહેવું સારું કેમ કે એમાં વાંચવાનું બી થાય અને કમાવાનું બી થઈ જાય અને ઘરનો ખર્ચો બી ચાલી જાય અને આપણે તો બૈરી છોકરાવાળા એટલે કરવું જ પડે કોમ સાચી વાત ને જખ મારી કરવું પડે અને જેને બૈરી છોકરા હોય એમને ખબર હશે કે નોકરી જવું પડે પણ આ તો આપણે કેવું કે સારું છે દુકાન છે એના લીધે કેવું કે નોકરી ના જવું પડે એવું કે ખર્ચો ખાવા પીવાનો નીકળી જાય તો હાલો મારા કલે જાઓ અત્યારે થોડુંક સફાઈ કરવાનું છે તો એ કરી લઈએ તો મારા કલેજાઓ અત્યારે 7:15 થઈ ગયા છે ને અહીંયા જો કોણ આવ્યું છે નિધુ શું લેવા આવી બેટું નિધુ મમ્મીને કાંટો વાગ્યો જો કાંટો જોયું એટલે મમ્મીને ક્યાં ઉચકી લે તને મમ્મીને ક્યાં ઉચકી લે આપે ના હેડાય આપે હવે આપે કરે તો ચાલો તો આગળ અજવાળું મારું તમને ચાલો આગળ ચાલ બાપે કરાવું ને તો હાલ અમારા કલે જાઓ ઘરે જવાનું છે ઓરે એ પડીશ બેટા મમ્મી ઉચકી લે તો નહીં ગમતો ચાલો આપણે હવે ઘરે જઈએ મારા કલે જાઓ बिग थैंक यू फॉर बीइंग हियर बहुत बहुत धन्यवाद